ઇટ્સ જસ્ટ લાઈક મિરેકલ, રાઈટ? કારણ કે આપણે લોકોએ આવું વિચાર્યું પણ નહોતું કે આપણું નિરાશા આટલું જલ્દી થશે અને આટલો બધો સાથ મળશે, અને એ જ 8 જ મહિનામાં. ઇટ જસ્ટ મિરેકલ. મારી પરમપ્રભુ પરમાત્મા ઈશ્વર અને મારા ભગવાનની એક વિનંતી છે કે જે ભાવે તે મને સ્વપ્ન આપ્યું હતું અને મારી પદ્માવતી માતાએ કે તું મારું દેરાસર અહીંયા બનાવ, અને એ જ સ્વપ્નાને જે રીતે તું મને સાકાર કરાવડાવ્યું છે એના બદલ હું ખરેખર મારા ભગવાનનો ખૂબ જ આભાર માનું છું. કારણ કે જ્યારે મને સપનું આવે તો મને ખબર જ નથી કે કેમ મને આવું સપનું આવે એનું, અને કેન આઈ ડુ ધીસ? બટ ધેર વોઝ એવરી ડે સમ ફોર્સ પુશિંગ મી અબાઉટ બિહાઇન્ડ ધીસ. અધરવાઇઝ ધીસ ઇઝ નોટ પોસિબલ. કારણ કે હું કંઈ એવી એક્ટિવ પણ નથી કે જેથી હું આ કામ કરી શકું. પણ ભગવાને મને જે શક્તિ આપી એના બદલ હું ભગવાનનો ઘણો આભાર માનું છું. બીજો આભાર હું માનીશ મારા પેરેન્ટ્સનો કે જેમને મને આજે તો એ હયાત નથી, પણ જેમને મને નાનપણમાં એવા સંસ્કાર આપ્યા કે જે આજે પણ હું આટલા વર્ષે પણ ના ભૂલી, અને આટલું સરસ નિરાશા બનાવવા માટેની મને શક્તિ આપી. અને ત્રીજો આભાર હું માનીશ વર્જિનિયાના બધા જ લોકોનો, જે ભાવે તમે ભક્તિ અને આરાધના કરી છે કે ખુદ ભગવાનને પણ આવીને બેસવાનું મન થઈ ગયું કે ચલો હું પણ આવીને વર્જિનિયામાં બેસું, અને એમને મને સોંપવું આપ્યું. એટલે તમારા લોકોના હિસાબે હું ખરેખર તમારો આભાર માનું છું કે આજે મને પણ જૈન ધર્મ કરવાનો લાભ મળશે. તમે બધા જાણો છો એમ મારા મેરેજ પણ વૈષ્ણવ ધર્મમાં થયા છે, એટલે હું બંને ધર્મને રિસ્પેક્ટ કરું છું, પણ જૈન ધર્મનો આજે આટલો મોટો નવો કરવાનો મને લાભ મળ્યો એ બધા હું તમારા લોકોનો પણ ખૂબ આભાર માનું છું. ચોથો આભાર હું માનીશ 3 નિસ્વાર્થ લોકોનો કે જેમને મને ડે એન્ડ નાઇટ એવરી ડે ફોન આવી જાયને મદદ કરે. એમાંના પહેલાં છે જયદીપભાઈ શાહ, જે ન્યુયોર્કથી આવેલા છે. મેં જ્યારે પહેલો ફોન કર્યો, મને મૂર્તિ કઈ લેવાની કશી જ ખબર નહોતી, તો મને જૈનામાંથી કોકે મને કીધું કે જયદીપભાઈની ત્યાં મૂર્તિ બહુ સરસ છે, પિંગલ તું ફોન કર, કે મૂર્તિ આગળથી ખસવાનું પણ આપણને મન ના થાય. એટલે મેં જયદીપભાઈને ફોન કર્યો, પણ એટલા સદભાવે એમને મને મદદ એ બોલો પિનલબેન આજથી મેં તમારો હાથ પકડ્યો છે ને તો ક્યારેય તમારો હાથ નહીં છોડવો, અને દરરોજ સવાર સાંજ એટલું પણ નહીં 10 થી 6 અમદાવાદમાં મારી ભાભી સાથે જઈને બધો આપણો પૂજાનો સામાન એમને અપાવ્યો છે. ખાધા પીધા વગર મારા ભાભી કે પિનલબેન તમને કહું જયદીપભાઈ કંઈ ખાઈ લો ના, કે પહેલાં પિનલબેનનો બધો સામાન આપી દો. આ ભાવથી જે ભાવથી એ દેરાસર કરી રહી છે ને એટલે એમને પહેલો આ સામાન એટલે પૂજાનો સામાન અપાવડાવ્યો. બીજો આભાર હું માનીશ મારા ભાઈ ભાભીનો કે જેમને આખું મારું ઇન્ડિયા ખાતેનું કામ ઉપાડી લીધું છે, અને આ ત્યાંના બધા જ પૈસા, મૂર્તિ, પરિકર, માર્બલ, પૂજાનો સામાન, મારો એક ફોન જાય મારી બેન દેરાસર બનાવે છે એટલે એ લોકો આવશે પ્રતિષ્ઠામાં, એટલે તમને બધાને પણ મળવાનો લાભ મળશે. એટલે આઈ સો થેન્કફુલ. કારણ કે એ લોકોનો કંઈ સ્વાર્થ નથી. એ લોકો કંઈ વર્જિનિયામાં રહેતા નથી, જૈમિકભાઈ વર્જિનિયામાં રહેતા નથી, પણ નિસ્વાર્થ ભાવે આપણને લોકોને મદદ કરી છે. અને ત્રીજો આભાર માનીશ, તમે બધા સરપ્રાઈઝ થઈ જશો, આ જગ્યા જેને આપી છે એ બેરી કરીને માણસ છે, અને હી ઇઝ ધ સેલર. એને જ્યારે હું સહી કરતી હતી કોન્ટ્રાક્ટ, ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા. તો કે પિનલ તું ગભરાતી નહીં, અને હી ઇઝ અ ક્રિશ્ચિયન પર્સન, હી ઇઝ અ ક્રિશ્ચિયન, અને એને મને કીધું કે તું ચર્ચ કરે છે, આઈ નીડ પ્રેયર્સ કે છે, અને A to Z ત્યારથી એને આ બધું ફિનિશ કરાવવાનું બધું જ કામ એને માથું પડે કે મારે કોઈને પણ કશું કહેવું ના પડ્યું. એટલે આને હું મિરેકલ કહીશ. ધીસ ઇઝ પ્યોરલી મિરેકલ. અત્યાર સુધીનું જે પણ કામ થયું છે ભગવાનને જ આવીને બેસવું છે. એટલે હે પરમપ્રભુ પરમાત્મા, મારી તને એક જ રિક્વેસ્ટ છે કે જે ભાવે તે મને અને અહીંયાના લોકોની આરાધના સ્વીકારી છે એ જ ભાવે આ દેરાસરમાં એકવાર અમીજનના કરજો. એ જ ભાવે બને ત્યાં સુધી હું જીવું ત્યાં સુધી મને અમીજનાના દર્શન કરાવજો. અને ચોથો આભાર માનીશ સંજીવભાઈ અને
જસુભાઈ અને કલ્પેશભાઈનો કે જે એમને ફોન કર્યો અને આટલી સરસ ભાવના કરી આપણામાં ભક્તિભાવ જગાવ્યો, તો એ બદલ તમારો ખરેખર આભાર. અને ન્યુયોર્ક, ન્યૂજર્સીથી અને આઈ થિંક મેરીલેન્ડથી પણ બહુ જ બધા લોકો આવેલા છે. કમલેશભાઈ, સુશીલભાઈને પણ મેં જોયા જતા રહ્યા. સુશીલભાઈ, એટલે એ બધાનો પણ હું ખરેખર આભાર માનું છું. અને બહુ શોર્ટ પીરિયડમાં આપણે હવે પ્રતિષ્ઠા કરવાની છે, એટલે તમારી આજુબાજુ તમે ખરેખર હું તમને કહું કે આ જગ્યાના જેને પણ પૈસા આપ્યા છે ને, તે ડોન્ટ હેવ એન એક્સ્ટ્રા મની. આઈધર કોલેજમાં છોકરાઓ ભણે છે, એક જણા તો એવા છે જેને હજી ઘર પણ નથી લીધું વર્જિનિયામાં, બોલો, હજી તો ઘર શોધે છે, એને પણ આ જગ્યા લેવા માટે પૈસા આપ્યા છે. અને બીજા લોકોના રિટાયરમેન્ટના પૈસા છે. એટલે બહુ જ વખતે આપણને આ દેરાસરનો ભાવ મળી રહ્યો છે. એટલે પૈસા ના ગણતા તમે લોકો, કારણ કે ચેરિટી નેવર રિડ્યુસીસ અવર વેલ્થ. ઓકે, જે ભાવે તમે ખર્ચશો એનાથી 5 ગણું ભગવાન આપણને કોઈને કોઈ કારણે કે આપણા છોકરાઓને પણ આપી રહેશે. એટલે પ્રતિષ્ઠાના જે બધા ઓનલાઈન બોલાઈ ગયા છે, અને મારી એવી ભાવના છે કે એક વ્યક્તિ આ અહીંયા આગળ લાભ લે કે પ્રતિષ્ઠાના ગીત બોલાવવાનો અને આપણો પ્રસંગ બહુ જ સારો બનાવે. અને આપણે ત્યાં બધા જ જૈનો માટે આવકાર્ય છે. આપણે કોઈ શ્વેતાંબર દિગંબર નથી. વર્જિનિયાનું પહેલું દેરાસર છે, અને એકલું નોર્થન વર્જિનિયા પણ હોલ વર્જિનિયાનું પહેલું દેરાસર છે. એટલે બધા જ આવી અને તમે પણ દિગંબર હો કે સ્થાનકવાસી બધાને ભાવથી અહીંયા આવવાનું કહેજો. અને બધાને જ આપણે જે કંઈ સેવા થાય અને એ પ્રમાણે આપણે સ્ટ્રેસ ફ્રી આપણું દેરાસર બનાવીએ, જેથી જ્યારે આવીએ ત્યારે આપણને બહુ જ એનો આનંદ થાય. હવે થોડું આ જગ્યા માટે કહી દઈશ, કારણ કે ઘણું બધું હું જાણું છું. મેં ટાઈમ નથી મળ્યો, કારણ કે મારી એઝ યુ નો આ સીપીએ અને મિડલ ઓફ ટેક્સ સિઝન, એટલે બધું બહુ ફાસ્ટ થઈ ગયું છે. હું તમને જસ્ટ કહી દઉં કે આ કબારો થશે અહીંયા આગળ, એની આજુબાજુ ભૂમતી થશે, ઉપર આખી સીલિંગ થશે અને 4-5 સ્કાયલાઇટ મુકાવવાની છે. અહીંયા 2 ઇંચ સુધીના 2 થી 2.5 ઇંચ સુધીના માર્બલ, નીચે કમ્પ્લીટ માર્બલ, અને અહીંયા આગળ 3 મેઇન ભગવાન થશે. આપણા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, આદેશ્વર ભગવાન અને મહાવીર ભગવાન, પુંડરીક સ્વામી, ઘંટાકર સ્વામીની બંનેની દેવી થશે. અને આ બધા પટ થશે, એટલે તમે લોકો વાંચી લેજો. અને એવી જ રીતે આ બાજુ ગૌતમ સ્વામીની, કારણ કે મહાવીર ભગવાનના ગણધર આપણે ગૌતમ સ્વામી હતા કે જે આપણને લબ્ધિ આપે. અને આ છે પુંડરીક સ્વામી અને પદ્માવતી માતાની દેવી થશે. અને નવકાર મંત્ર અને એના બધાના પટ થશે. એટલે બને એટલો તમારાથી જ્યાં પણ યથાશક્તિ cut down all your expenses, dress, parlor, that's what I am doing right now. અને spend money as much as you can, કારણ કે આ જે પુણ્ય તમે બાંધો છો ત્યારે ભવનું પુણ્ય બંધાશે. જ્યારે મારા પપ્પાને છેલ્લી વાર મળવા ગઈ ત્યારે મેં એની દશા કીધી, મને કે પિનલ એક નૌકાર પણ પૂરો નથી ગણાતો કે છે. એટલે જ્યારે આપણને તો ખબર નથી કે આપણું જનરેશન કેટલી આપણી દેખાઈ કરશે, પણ આપણે જ્યારે નર્સિંગ હોમમાં હોઈશું કે ગમે ત્યારે પથારીમાં ટોટીઓ આઈસીયુમાં હોઈશું ત્યારે આ એક જ ભગવાન આપણને મદદ કરશે. અને આ જ ભવનું ભાથું આપણે લઈ અને જવાના છે. એટલે દેરાસરના કામમાં બને એટલી વોલેન્ટરી યથાશક્તિ તમે લોકો મદદ કરજો. અને ધ લાસ્ટ બટ નોટ લીસ્ટ, the only thing I want to tell everybody is that કે હવે 3 જ મહિના બાકી રહ્યા છે. આપણું ભૂમિપૂજન 13મી એપ્રિલે છે, 9 થી 5, અને ન્યુયોર્કથી આવવાના છે નરેશભાઈ, જયદીપભાઈ અને બધા આવીને ભૂમિપૂજન કરાવવાના છે. અને ભૂમિપૂજનનું આપણે અહીંયા ખાડો ખોદાઈ અને બધી વિધિ કરવાની છે. એટલે ત્યારે પણ બધા તમારા રિલેટિવ્સ બધાને કહી અને યથાશક્તિ અહીંયા હાજર રહેવાનું રાખજો. અને પ્રતિષ્ઠાના તો આપણા 4 દિવસના પ્રોગ્રામ છે, બધા કલ્ચરલ પ્રોગ્રામ સાથે. કે તમારા નાના છોકરાઓ હોય તો એ નાના છોકરાઓને પણ કોઈ કલ્ચરલ પ્રોગ્રામ એક્ટિવિટીઝ સેચલ મેં તને કીધું છે એ પ્રમાણે. અને સુજયની ક્યાં છે? સુજયની પણ કીધી હતી કે હું કલ્ચરલ પ્રોગ્રામમાં એક્ટિવ થઈશ, તો એ પ્રમાણે બધો પ્રોગ્રામ કરજો. ઇન્ડિયાથી આવે છે નરેન્દ્રભાઈ વિધિકારક આવે છે. અને કાલે કમલેશભાઈએ કીધું ચિત્રભરનું મારા સાહેબ પતિ આવવાના છે આ બાજુ, એટલે કદાચ એ પણ હાજર હશે. રાકેશભાઈ પણ આવવાના છે. એટલે પ્રતિષ્ઠામાં ઘણા મોટા મહાનુભાવો આપણે અહીંયા હાજર રહેશે.
4 દિવસનો પ્રોગ્રામ નક્કી થઈ ગયેલો છે, એટલે હું એકાદ બે વખતની વીકની મેલમાં હું જણાવીશ કે કયા દિવસે કયો પ્રોગ્રામ છે. અને આઈ થિંક દેટ્સ ઇટ. અને હું માઇક છે ને જયદીપભાઈને આપું છું. જય જીનેન્દ્ર. હું તમને થોડી વાર ઓળખાણ આપી દઉં. આઈ લીવ ઇન ન્યુયોર્ક ફોર લાસ્ટ 35 years અને જૈન મંદિરોનો છેલ્લા 20 વર્ષથી ઇન્વોલ્વ છું. આઈ વોઝ ઓલ્સો અ પ્રેસિડેન્ટ. ત્યાંના અમારા ઇથાકા સ્ટ્રીટ જૈન મંદિર, અમારું જે મોટું મંદિર છે એને હું પ્રેસિડેન્ટ હતો. અને એ મંદિર બનાવવામાં અમે લોકોએ બહુ જ તનતોડ મહેનત કરેલી. ઇટ વોઝ અબાઉટ $8 million પ્રોજેક્ટ, બટ ઇટ વોઝ સક્સેસફુલી ડન અને વેરી ફર્સ્ટ ડે ઇટ વોઝ ઓલ પેડ અપ. ત્યાંથી રિટાયર થયા પછી અમારા એક વડીલ છે, બહુ પૂજા અને બહુ જ અમારા ધર્મમાં માને છે. એમની બહુ ઈચ્છા હતી કે અમારે એક લોંગ આઇલેન્ડમાં મંદિર બનાવવું હતું. અને એઝ સુન એઝ આ રિટાયર્ડ હી અપ્રોચ મી અને મને કીધું કે જેમીભાઈ પ્લીઝ આપણે જૈન દેરાસર, કારણ કે અમારું પોપ્યુલેશન ઘણું બધું છે. ન્યુયોર્કમાં વી હેવ અબાઉટ 1700 ટોટલ ફેમિલીઝ. ન્યુયોર્ક, ન્યૂ જર્સી, લોંગ આઇલેન્ડ, આમ બેઝિકલી ન્યુયોર્ક અને લોંગ આઇલેન્ડમાં થઈને છે. અને વી વર રિયલી રનિંગ આઉટ ઓફ રૂમ અમારા મોટા દેરાસરમાં. અને જસ્ટ અબાઉટ 2012માં અમે લોકોએ 6 મહિનાની અંદર જ ત્યાં આગળ એક મંદિર ઊભું કર્યું. અને ભગવાનની દુઆથી ઇટ્સ ડુઇંગ ફેન્ટાસ્ટિક. ત્યાંના રોજના 60 થી 70 માણસો આજની તારીખમાં રોજ એવરી ડે પૂજા કરે છે. 24 કલાક અમે ત્યાં આગળ ગોઠી રાખ્યા છે. અને સેટરડે સન્ડે ધ મંદિર ઇઝ ઓપન હોલ ડે હોલ નાઇટ. અને એવરી સન્ડે વી હેવ અબાઉટ મોર દેન 100 person who is doing puja. Basically, all this I'm telling you is just for one reason. When that money was all done, and Amna, we are buying our own land. We just bought a land for $1.2 million. And અમે ત્યાં શિખરબંધી મંદિર બનાવીએ છીએ. મને આઉટ ઓફ બ્લુ એક દિવસ છે ને એક ભાઈનો ફોન આવ્યો અને મને કીધું જયદીપભાઈ હર્ડ અબાઉટ છે અને મારી બહુ જ ઈચ્છા છે કે મારે મંદિર બનાવવું છે. અને ટુ મેક ધ સ્ટોરી ટુ મેક ધ સ્ટોરી શોર્ટ, આના પહેલાં મને 2-4 વાર આવા માણસો કોઈ વાર મળી ગયા હતા અને તે ઓબ્વિયસ છે કે અમારી બહુ ઈચ્છા છે મંદિર બનાવવાની. પણ લેટ મી ટેલ યુ, મંદિર બનાવવા પાછળની એટલી બધી મહેનત હોય છે, એટલા બધા પૈસા લાગે છે, એટલું બધું તમારું ડેડિકેશન જોઈએ છે, ત્યારે આ મંદિર ઊભા થાય છે. પહેલી વાર પિલોમેને મને વાત કરી ને તો 2 દિવસ સુધી તો આઈ કુડ નોટ ડાયજેસ્ટ ધ ફેક્ટ કે શી વોઝ રિયલી ગોના ડુ ઇટ ઓર નોટ. પહેલાં મેં એમની જોડે 2-4 સવાલોની આમ તે વાત કરી મને કે મારા હસબન્ડ તો ઇઝ નોટ જૈન અને એમ કે મારી બહુ ઈચ્છા છે અને મને બહુ સપના આવે છે. સો 2 days I said let it go. I wasn't even sure. But the third day when I started talking to her, I could realize there was such a zeal, there was such a force in herself. She was so dedicated કે મને ગમે તે થાય ને મારે મંદિર કરવું છે. મેં કીધું તમે સંઘનો વિચાર કરો, તમે પૈસાનો વિચાર કરો, તમે ત્યાંથી બધી વિધિ કરીને અહીંયા લાવવાનો વિચાર કરો, અહીંયા આખી બધી વિધિ કરાવવી પડે અને આપણે અંજન સલાકા કરીને મૂર્તિઓ અહીંયા લાવીએ છીએ. ટ્રીમેન્ડસ પ્રોજેક્ટ ઇઝ ઇન્વોલ્વ ઇન ધેટ. મને કે જેમીભાઈ આઈ ડોન્ટ કેર, જો મારા સંઘના મને 5મી ઘર અહીંયા આવશે ને તો બી મારે મંદિર બનાવવું છે. અને that was a selling point. I said this lady is 100% dedicated in making the temple. મને ઘણી બધી વાર એ વસ્તુ યાદ આવે છે. તમારા લાઈફસ્ટાઈલમાં તમે તમારી જીવનમાં તમે વિચાર કરો કેટલા મંદિરો બને છે, બહુ જ ઓછા એટલે બહુ જ ઓછા. અને આજે આપણી હયાતીમાં એક જિનાને ઊભું થઈ રહ્યું છે તો આમ ટેલિંગ યુ કે તનતોડ મહેનત કરીને એમાં લાભ. This is the only opportunity you will get in your life. અને આમ ઓછું ન ટેલ યુ, મારા પોતાના છોકરાને હું મર્સિડીઝ ગાડી આપીશ, ઘર આપીશ કે બધું આપીશ. If he is capable, he will enjoy. If he is not capable, he will lose everything. પણ હું એની જો એક જ મંદિર બનાવીને એમાં ક્યાંક ડોનેશન કરીને એનું નામ લખીને જઈશ ને તો એ છોકરો 1,10,000 એનું નામ જોવા માટે બી આવશે. I am wholeheartedly requesting you, not for you, of course for you first, but even for your child and your grandchild, we do need temples. આજે તમે વિચાર કરો કે કેટલા ક્રિશ્ચિયન ટેમ્પલો હવે બને છે? Not that much. How many Jewish temples are coming up? Not at all. We are the first generation. I very firmly believe in this. We are the first generation who will build temples. As long as we are in power, as long as we have the money, as long as we have a working capital, as long as we are capable of doing this, we will do it.
when the second generation will come, our kids, they will have different priorities. I am not sure they will build temples or not. પણ જો આપણે બનાવીને ગયા હશું ને તો 1,10,000 એ લોકોનો લાભ લેશે અને they will definitely use it. આ બાબતનું ડિસ્કશન અમારે ચૈનામાં બી એકવાર થયું હતું અને બીજી બધી જગ્યાએ બી થયું હતું અને બધાનું કહેવું એવું છે કે યુથ ટેમ્પલમાં ઇન્વોલ્વ નથી થતું, યુથ ટેમ્પલમાં આવતા નથી. ઓકે, we were scratching our heads as a president for 7 years. I was trying my best to get the youth in. આ ગ્રુપ બનાવો, તે ગ્રુપ બનાવો, they will all come for few days and they will not come. Finally I got the answer. We are senior citizens. Most of us are about 50. I mean, some of you are not, but most of us are. You know what we do in New York? What we do is કે મારા son ના child જ્યારે મારા ઘરે આવે, મારા ગ્રાન્ડ ચાઇલ્ડ કે મારી ગ્રાન્ડ ડોટર જ્યારે મારા ઘરે આવે ને ત્યારે અમે એને બહાર જમવા લઈ જઈએ, પીઝા ખાવા લઈ જઈએ કે બાઉલી કરવા લઈ જઈએ કે પાર્કમાં લઈ જઈએ. But I made one ritual. Before going anywhere else, I always tell him કે બેટા આપણે 2 મિનિટ દેરાસરમાં દર્શન કરીને જઈશું. He will come with me reluctantly. First day when we went there, I did only darshan, we walked out in 5 minutes. બીજી વાર જ્યારે મારા ઘરે આવ્યો ત્યારે અમે ત્યાં ગયા, ત્યારે મેં દર્શન કર્યા અને મેં ચૈત્યવંદન કર્યું. It was about 10 minutes. He sat down, he didn't bother. Third time we went there, luckily મારા એક ફ્રેન્ડનો બી ગ્રાન્ડસન ત્યાં આવ્યો હતો. હું જ્યારે પ્રેર કરતો હતો ત્યારે એ મારા ફ્રેન્ડનો ગ્રાન્ડસન ને એ બંને ગ્રાન્ડસન વાતો કરતા હતા બંને જણા અને they were just enjoying. અને તમે માનશો નહીં, after 4th or 5th or 6th visit, when he come to my house, he's telling me कि दादा, I want to first go to temple. You know, it was not Derasan, it was not Bhagwan, it was the friend who met him there. That was his initiative force to bring him back to Derasan again and again and again. And I am telling you, Derasan હશે તો આપણું જનરેશન એનો ચોક્કસ લાભ લેશે. અને આનું તો this is the 3rd temple I am building. I am so thankful to God and so thankful to Jain community that they are thinking so positively about it. You know, જિનાલય બનાવવું અને જિનાલય બનતું એમાં ભાગ લેવું એ બંને બહુ જ પુણ્યનું કામ છે, બહુ જ પુણ્યનું કામ છે. તમારા બધા પ્રોબ્લેમ હશે ને, તમે એકવાર દેરાસરમાં એન્ટર થશો ને, એટલીસ્ટ ફોર ધેટ હાફ એન અવર, 15 minutes, 20 minutes, you will forget them. You will stay with God, you will be happy, you will be mentally very happy. And it always works. Trust me, I have been doing this for a few years, it does work. એટલે મારી તમને શોર્ટમાં એક જ રિક્વેસ્ટ છે, જે પિનલબેન તથા અહીંયાના બધા જ કાર્યકર્તાએ વ્યૂ ઝડપ્યું છે એમાં તમે સકળસન પ્લીઝ અમને હેલ્પ કરજો. અમે અમારી રીતે બધી જ હેલ્પ કરશું, અમે અહીંયા આવીને પૂજા કરાવશું, તમારી જેનાને બધી રીતે રેડી કરશું. બટ I am wholeheartedly requesting you, please come forward and make this day now. અને આજે તમે દાખલા લો, $17 million ટેમ્પલ ન્યૂ જર્સીમાં બનેલું છે. ઇટ્સ a debt free. They don't have any single debt. They are totally free. Only reason is some supported the temple. Same thing અમારા ન્યુયોર્કમાં $8 million નું ટેમ્પલ બન્યું છે, zero debt. It's debt free. It's very easy. તમે આજે છે ને $2 million આપણે એકલાને ખર્ચવા ને હાઉસ માટે બહુ વિચાર કરવો પડે છે, પણ $2 million 200 ફેમિલીની અંદર ખર્ચવા, it's a joke. You know, we cut down our expenses a little bit, we can definitely make it. And this is all of ours. આપણા બધાનું છે. We are the owners of this temple. Nobody wants it, one person owns it. This is the son who owns it. So I'm sorry I took a little bit of more time, but I get very emotional when I talk about all this. So once again I request you, thank you, please wholeheartedly support કરજો અને અમારા લાયક કેટલી કામ કરજો તો we are just one phone call away. Thank you very much. Jai Hind. Pranam. Jai Hind. Very first of all, આજે આપ લોકોએ ભક્તિ કરવા માટે ભરેવા, ખરેખર અમે ભાગ્યશાળી છીએ કે અમને આ લાભ પરમાત્માએ આપ્યો. અધરવાઇઝ આજની બીજી લાઈફમાં ઇટ્સ નોટ ઇઝી. બટ સ્ટીલ પેનલબેન, થેન્ક યુ વેરી મચ. અમને લોકોને ઇન્વાઇટ કર્યા અને વેનેવર યુ નીડ વી વિલ હિયર ડેફિનેટલી. અગેન થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. આપ સૌનો આભાર માનું છું કે આપ સૌ આજે આવ્યા
અને આ મંદિરની શોભા સકળ સરખી છે, એટલે આપ સૌએ શોભા વધારી છે. ભગવાનની શોભા છે, પણ આપ સૌ પણ અહીંયા આવે તે બદલ સૌનો આભાર. સો થેન્ક યુ અગેન. તો આરતી जय झूलेलाल सारिकाओ आज एनाउंसमेंट है। आज थोड़ा घणा लोगों लाभ लीधो की बोली में नानो मोटो लाभ बधाने मळे एनी एक स्कीम साथे अमे आज मूकेली है, जेमां ब्रिक्स डोनेशन करीए छीए लेवानुं छे। $100 ની એક બ્રિક એવી રીતે જેને જેટલી બ્રિક્સ લખાવી હોય એટલી લખાવી શકે છે. મિનિમમ 10 બ્રિક્સ લખાવશે $1000 જે આપશે એમનું નામ બોર્ડ પર આવશે અને એમાં 3 કેટેગરીમાં છે. $1000ના ડોનેશન મળે, 25,000, 10,000 અને 50,000 અને $5,000. $1000, $5,000, 10,000, 25,000 અને 50,000. એટલે આજે જેને લખાવી હોય અને બોલવી હોય અત્યારે પણ કરી શકે છે. તો અમે અત્યારે લખીને ચાલુ કરી દઈ શકીએ છીએ. તો એનીબડી અત્યારે કોઈની ઈચ્છા હોય આ જે છે તે બોલી ઓનલાઈન ચાલુ રહેશે, કારણ કે આ બ્રીકની બોલી છે. એટલે જ્યાં સુધી તમે આપણા કોઈના પણ ભાવ થાય એટલે આજે તમારે ડિસિઝન લેવાની જરૂર નથી. પણ આજે લખાવશો તો સંઘ અહીંયા છે અને સંઘને પણ ખૂબ જ આનંદ થશે કે આજથી આપણું આ કાર્ય શરૂ થઈ ગયું છે. તો પહેલા 10 બ્રીક ઉપેન્દ્રભાઈ બાબુલાલ શાહ તરફથી, બીજા 10 બ્રીક કીર્તિભાઈ રસિકલાલ શાહ તરફથી છે. નામ જણાવો. 10 બ્રીક ગુણવંતીબેન સુબોધચંદ્ર પરેખ તરફથી છે અને 10 બ્રીક નિલેશભાઈ પટેલ તરફથી છે. બિપિનચંદ્ર ચિનુભાઈ શાહ. 10 બ્રેક બિપિનચંદ્ર ચિનુભાઈ શાહ. 10 બ્રીક બિપિનચંદ્ર ચિનુભાઈ શાહ તરફથી છે. અને આ અત્યારે તમે 10 લખાવો છે, આગળ જતાં તમને 100ની ઈચ્છા થાય તો પણ ઓપન રાખીશું આપણે, વાંધો નહીં. બીજા 10 બ્રીક પૂર્વીબેન